વડોદરામાં દૂષિત પાણીને લઈને મહિલાઓનો વિરોધ જોવા મળ્યો। ગોરવાની ચંદ્રલોક સોસાયટીની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો। દૂષિત પાણીના વિરોધમાં મહિલાઓએ થાળી વેલણ વગાડ્યા। મહિલાઓએ કોર્પોરેશન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। ઉત્તર પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા છે। शहर में कॉर्पोरेशन द्वारा जे प्रजा ने पायानी सुविधा आपवानी होय ए पायानी सुविधा आपवामां निष्फळ गयुं छे। उत्तर जोन होय के पूर्व जोन होय दरेके दरेक विस्तारमां लोको दूषित पाणीनी समस्याथी पीड़ित छे। त्यारे आजे वोर्ड नंबर 8 में आवेली चंद्रलोक सोसायटी में पण रहीशो रोषे भराया छे। छेल्ला 15-20 दिवसथी अहींया दूषित पाणी आवी रह्युं छे। गटर मिश्रित पाणी अहींया आवतुं होवाथी लोको रोषे भराया छे। वारंवारनी रजूआत करता पण तंत्र द्वारा कोई पगला ना लेवामां आवता आज स्थानिक रहीशोए માટલા ફોડ કરી છે। સાથે સાથે વાટકી અને વેલણ વગાડી અને થાળી વગાડી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। આપણે સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેટલા દિવસથી પાણીની સમસ્યા છે? એક મહિનાથી ચાલુ છે। ગંદુ પાણી આવે છે, અમારું ચોખ્ખું પાણી આવે। છોકરાઓ નાના છે, છોકરાઓ બીમાર થાય તો શું કરવાનું? પછી અમારે કોર્પોરેશનમાં જઈને હડતાલ પાડવી પડશે। એટલે પાણીની સમસ્યા અમારી સોલ્વ કરી આપો। અને ગટરનું જ પાણી આવે છે, કાળું કાળું પાણી આવે છે। હવે કેમનું અમારે પીવાનું? 3 દિવસથી તો ટેન્કર આવે છે, ટેન્કરમાં અમારે ટેન્કરનું ભરીને પીવું પડે છે। આટલા દિવસથી ગંદુ પાણી આવે છે। સ્થાનિક લોકોને રજૂઆત કરી છે? હા, કરી છે। રાજ્ય શહેરને કરી, પછી પિંડાસને કરી। તારે બચારા આયા એ કેટલા દિવસે, એટલે પછી અમારે શું કરવું? એમને અમે કર્યો, તારે આયા તે રાજ્ય દલસુખવા ભાઈ રાજ્ય તો કશું કરતા જ નહીં। કેટલા કોલ કરીને થાકી ગયા। અમે ચંદ્રલોકમાંથી 15-20 દિવસથી કોઈ આવતું જ નહીં। ગટરની સમસ્યા જણાય, બધી સમસ્યા જણાય, પણ કોઈ આવવા તૈયાર નહીં। શું કરવું અમારે? બિલકુલ, એટલે જે રીતના અહીંયા પાણી આવે છે, છેલ્લા 15 દિવસથી જે પાણી આવી રહ્યું છે એ ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે, જેનાથી ઘરમાં બીમારી હોય છે। કેટલા દિવસથી આ પાણીની સમસ્યા છે અને શું હાલત પડી? 1 મહિનાથી ભાઈ અમારા પાણીની સમસ્યા છે। અમારે જો આ ગંદુ પાણી આવે છે એટલે છોકરાઓ અમારે બીમાર પડી રહ્યા છે। બસ કઈ નહીં, આ ચોખ્ખું પાણી આપો। જઈએ છે ને તો કોઈ સાંભળવા તૈયાર નહીં। એટલે બીજું કઈ નહીં, ચોખ્ખું પાણી આપો એ જ અમારી આ વિનંતી છે। અને કાલનું ટેન્કરનું પાણી આવે છે, હવે 4 દિવસથી ટેન્કરમાંથી પાણી ભરીએ છીએ પીવાનું। આ જે પાણી આવે છે દૂષિત પાણી, એ કયો વપરાશમાં લઈ શકાય એવું હોય છે? વપરાશમાં લેવાય જ ના ને। આનાથી શું થાય? બીમાર ના થાય? આપણે વાસણ ઘસીએ, કપડાં ધોઈએ, એનાથી તો બીમાર થવાય ને ભાઈ। બીજું તો શું હવે? બિલકુલથી છેલ્લા 1 મહિનાના સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે। વારંવાર આપણે રજૂઆત કરી છે। હવે શું આગામી દિવસમાં ચૂંટણી આવશે તો બહિષ્કાર કરશો? વોટિંગ નહીં હાલી અમે કેમ કે વોટિંગ નહીં હાલવા માંગતા, કેમ કે અમારા ચંદ્રલોકમાં કોઈ જોવા જ નથી આવતો। કોઈ બી કોર્પોરેટર જોવા નહીં। અત્યાર સુધીમાં 5 વર્ષે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ બધા આવે છે, એના સિવાય કોઈ જોવા નથી આવતું। બરાબર, અમારી કમ્પ્લેન હોય છે તો બી કોઈ જોવા નથી આવતું। અમે જીવીએ કે મરીએ, બરાબર, આ વાયરો અમારા લટકે તો બી જોવા નહીં આવતા। કશું કોઈ બીમાર થઈ જાય તોય નહીં આવતા। કોઈ કોર્પોરેટરને અમારા સોસાયટીની અંદર કોઈને ખબર નથી કે અમારા કોર્પોરેટર કોણ છે, કેમ કે ક્યારેક આયા હોય તો ને ગરીબની કોઈની જાણ કરી હોય કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે। સોસાયટી વાળા અમે પૈસા ઉઘરાઈને બધું કામકાજ કરીએ છીએ। અમને જોવા માટે પબ્લિક ચંદ્રલોકની કેવી હાલતમાં છે એ કોઈ કોર્પોરેટર જોવા નથી આવતું સાહેબ। અમે પોતે અમે કરીએ છીએ પૈસા ઉઘરાઈને, અને અમે કઈ એટલા અમીર નથી। અમે અત્યારે 500 રૂપિયા ભરીને દવા લાવીએ, 1000 રૂપિયા ભરી અમે। બિલકુલથી, એટલે કે જે રીતના છેલ્લા 1 મહિનાથી અહીંયા ગટર મિશ્રિત પાણી આવવાના કારણે ઘરમાં બીમારીના ખાટલાઓ થયા છે, અને જે સ્થાનિક તંત્ર છે, કોર્પોરેટર છે, તેમના દ્વારા આમની રજૂઆત સાંભળવામાં ના આવતી હોય તેવા આક્ષેપો એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ચંદ્રલોકમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને લોકોએ ભેગા થઈ અને માટલા ફોડ કરી, થાળી વેલણ વગાડી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।